અરહમ ઓમ ઐં નમઃ. આપના હાથમાં પ્રસ્તુત છે ભદ્રંકર કલા ધ્યાન મેડિટેશન. આ ઉઘડતી કડીમાંથી છલકાશે શુદ્ધ અધ્યાત્મની સંમોહક સૌરભ. ઉઘડશે માર્ગના ખૂટતા પાસાની પરિપૂર્તિનું સંપૂર્ણ વાતાવરણ. ઉછળશે જ્ઞાન ગર્ભિત સંવેગ અને વૈરાગ્યના સ્વચ્છ કલ્લોલ. અને ઉતરશે સ્વયં પરમાત્મા આપણી ભીતર. યોગ્ય જીવોની યોગ્યતાનું સંમાર્જન અને સંવર્ધક કરવા દ્વારા વિતરાગ માર્ગમાં સ્થિરીકરણ માટે આલંબનભૂત આ મેડિટેશન રુચિ સંપન્ન સાધકોની અભિવ્યક્તિનો અમૃત કુંભ છે. જો આપને આ રસમાં રસ હોય તો આપના રસની જાણકારી પહોંચ પાઠવીને પહોંચાડશો. અનુકૂળતા હોય તો અભિપ્રાય પણ અને આપનું કાયમી સરનામું મોકલાવશો. ચલો મેડિટેશન ધ્યાન. મંત્રાધિરાજનું અમૃત કુંભથી ભરેલું સદ્ગુરુના મુખ કમલમાંથી વહેતી આ અમૃત ધારાનું અમીપાન કરીએ. પાઠ 1 મંત્રાધિરાજ મેડિટેશન. પાર્ટ 2 24 આ દેહના દેવાલયના પાપદ દ્વારો એ આશ્રવ દ્વારો પર 24 તીર્થંકરોને બિરાજિત કરીને એ સંવરની સાધના સ્વરૂપ 24 તીર્થંકર મેડિટેશન ધ્યાન. પાર્ટ 3 અનાદિ અનંત કાળથી અજ્ઞાનના અડાબીડ અંધકાર નીચે અટવાયેલી આપણી શુદ્ધ ચેતનાને ઉજાગર કરતી એવી વર્ણ માતૃકા ધ્યાન. પાઠ 4 આ આત્મ પ્રતિ સમય ભયાન્વિત છે. ભયથી મુક્ત થવા માટે ભયથી મુક્ત થયેલા એવા અનંતાનંત તીર્થંકર પરમાત્માને પ્રાર્થના કરીને શબ્દ ભયથી ભયાન્વિત ચેતનાને ભયથી મુક્ત બનાવવા માટે ચોથા ધ્યાન પર નમો જીનાણમ જીય ભયાણમ. પાર્ટ 5 જેમાં આ દેહના દેવાલયની અંદર સંક્રાંત થયેલા 7 ચક્રનું ધ્યાન. આત્માને શબ્દ ભયોથી મુક્ત બનાવી સત્વરે સિદ્ધાયતનની અંદર સ્થાપિત કરી શકે એવી ઉર્જા, એવી પવિત્રતા, નિર્મળતાનું આચમન કરવા 7 ચક્ર મેડિટેશન ધ્યાનમાં પધારો પધારો પધારો.